શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. આ પદ્મિની એકાદશીમાં લક્ષ્મીજીનો શ્લોક અને શ્રી સૂક્તમ સાંભળો. લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે અને કાયમ પ્રસન્ન રહે છે. યા રક્તાંબુજવાસિની વિલાસિની ચંડાશુ તેજસ્વિની યા રક્તાંબુજરુધિરાંબરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની યા રત્નાકરમંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સ્વપદ્માવતી. હે લક્ષ્મીજી, કમળમાં બિરાજમાન તેજસ્વી આંખોવાળા વિષ્ણુને પ્રિય રત્નાકર મંથનથી પ્રગટ થયેલા વિષ્ણુ પત્ની, તમને નમસ્કાર હો. હવે સાંભળીશું શ્રી સૂક્તમનો પાઠ અર્થ સાથે. ઓમ હરિ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. હે જાતવેદ અગ્નિ, તમે ભૂતકાળના સર્વ વૃત્તાંતો જાણો છો અને તેથી સોનાની જેમ પીળા વર્ણવાળી અને કંઈક અંશે હરણ જેવા પીળા સોના જેવા વર્ણયુક્ત સુવર્ણ મિશ્રિત ચાંદીની માળા ધારણ કરનાર, ચાંદીની જેવા સફેદ ફૂલોની માળા ધારણ કરનારી, ચંદ્ર જેવા પ્રકાશયુક્ત અને સંસારને પ્રકાશિત કરનાર એવું જેનું રૂપ છે, એવા ગુણોથી યુક્ત લક્ષ્મીજીને મારે માટે આહ્વાન કરો. તામમાવ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યા હિરણ્યમ વિંદેયમ ગામસ્વમ પુરુષાનહમ. હે ભગવાન અગ્નિ, મને દેવી લક્ષ્મી આપો, જે ક્યારેય છોડતી નથી. જો તે પ્રસન્ન થાય તો મને સોનું, ગાય, ઘોડા અને સેવકો મળે. અશ્વપૂર્વારથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવીમુપહવયે શિરમા દેવી જુષતામ. હું દેવીશ્રીનું આહ્વાન કરું છું કે જેની સામે ઘોડો છે, મધ્યમાં રથ છે, જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે, જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે, તે પ્રતાપી દેવી શ્રી અમારા પર પ્રસન્ન થાઓ. કાંસોસ્મિતામ હિરણ્ય પ્રાકારામ આદ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ તામિહોપહવયે શ્રિયમ. મનમોહક સ્મિત ધરાવનાર, સુવર્ણ રંગ જેવા તેજસ્વી, તૃપ્તિથી પ્રસરતી, નિત્ય સંતુષ્ટ અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર, કમળ પર બિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર શુભ દેવી શ્રીનું હું આહ્વાન કરું છું. ચંદ્રામ પ્રભાસામ યસ્સામ જ્વલંતીમ શ્રિયમ લોકે દેવજુષ્ટમુદારામ તામમ પદ્મિનીમ શરણમહમ પ્રપદ્યે લક્ષ્મી અલક્ષ્મી મે નશ્યતામ ત્વામ ઋણે. હું દેવીશ્રીનું શરણ લઉં છું, જે ચંદ્રની જેમ ચમકે છે, કીર્તિથી ચમકે છે, દેવો દ્વારા પૂજવામાં આવે છે, ભક્તોને વરદાન આપે છે અને પોતાને કમળની જેમ શણગારે છે. તેમની કૃપાથી અલક્ષ્મી એટલે કે ગરીબી મારાથી નાશ પામે. આદિત્ય વર્ણે તપસો અધિજાતો વનસ્પતિસ્તવૃક્ષો અથ બિલ્વઃ તસ્ય ફલાની તપસાનું દંતુ માયંતરાયાશ્ચ બાહ્ય લક્ષ્મી. હે દેવી, જે સૂર્યની જેમ ચમકે છે, જેમ તમારી તપસ્યાથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે, જે ફૂલો વિના ફળ આપે છે, તે જ રીતે તેના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે. ઉપેતુ મામ દેવ સખઃ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતોऽસ્મિ રાષ્ટ્રે અસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. કુબેર અને કીર્તિ દેવતાઓના મિત્રો તેમની સંપત્તિ અને ઝવેરાત સાથે મારી નજીક આવે, મને આખા દેશમાં સફળતા અને સમૃદ્ધિ મળે. ક્ષુપ્તિપાસામલામ જ્યેષ્ઠામ લક્ષ્મીનાશયામ્યહમ અભૂતિમ સમૃદ્ધિમ ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત. તેણીની બહેન અલક્ષ્મીના ભૂખ, તરસ અને અન્ય અશુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે.
ગંધ દ્વારા દુરાધર્ષામ નિત્ય પુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપહવયે. હું દેવીશ્રીનું આહ્વાન કરું છું, જે સુગંધનો સ્ત્રોત છે, જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી, જે હંમેશા સંપત્તિ, અનાજ અને છોડથી ભરપૂર છે, જે વનસ્પતિના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ જીવોની શાસક છે. મનસઃ કામમાં કુતિ વાચઃ સત્યમશીમહી પશુનામ રૂપમનસ્ય મહિષી હશયતામ યશઃ. મનની ઈચ્છા હોય, વાણીની સત્યતા હોય, જીવનનો ઉદ્દેશ દેવી લક્ષ્મીની કૃપા હોય, તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં, કીર્તિના રૂપમાં સંપત્તિ મારામાં રહે. કર્દમેન પ્રજા ભૂતામયી સંભવ કર્દમ શ્રિયમ વાસય મે કુલે માતરમ પદ્મમાલિનીમ. હે કર્દમ મુનિ, કૃપા કરીને મારામાં હાજર થાઓ. તમારા દ્વારા કમળમાં પુષ્પોની માળા પહેરેલ શ્રી દેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો. આપઃ સૃજંતુ સ્નિગ્ધાની ચિકલિતવસમે ગૃહે નીચ દેવી માતરમ શ્રિયમ વાસય મે કુલે. હે ચિકલિતા ઋષિ, લક્ષ્મીના બીજા પુત્ર, જળ દેવતાઓની હાજરી કેવી રીતે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે, તે જ રીતે મારી સાથે રહો. તમારા દ્વારા દેવીશ્રીને મારા પરિવારમાં નિવાસ કરાવો. આર્દ્રામ પુષ્કરિણીમ પિંગલા પદ્મમાલિનીમ ચંદ્રામ હિણીમીમ લક્ષ્મીમ જાતવેદોમાવહ. હે અગ્નિ, મારા માટે લક્ષ્મીનું આહ્વાન કરજો, જે કમળના તળાવના પાણી જેવી દયાળુ, પાલન પોષણ કરનાર, પુષ્કળ કમળની માળાવાળી, ચંદ્રની જેમ ચમકતી સુવર્ણથી શોભિત છે. આર્દ્રામ યકર્ણીમ યષ્ટિ સુવર્ણા હેમમાલિનીમ સૂર્યા હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદોમાવહ. હે લક્ષ્મી, હું દેવી લક્ષ્મીનું આહ્વાન કરું છું, જે કલ્યાણકારી, મનોકામના પૂર્ણ કરનારી, સોનાથી શણગારેલી, સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે. તામમાવ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યા હિરણ્યમ પ્રભુતમ ગાવો દાસ્યો સ્વાન્વિંદેયમ પુરુષાનહમ. હે અગ્નિ, જે જતો નથી અને જે પ્રસન્ન થાય ત્યારે મને પુષ્કળ સોનું, ગાય, દાસીઓ, ઘોડાઓ અને નોકરોની પ્રાપ્તિ થાય છે. મારા માટે આવી અચળ લક્ષ્મીનું આહ્વાન કરજો. યહ શુચિ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્યમન્વહમ સુક્તમ પંચદર્શ ચ શ્રીકામઃ સતતમ જપેત. જે મનુષ્ય લક્ષ્મીજીની પ્રાપ્તિની કામના કરે છે, તે પ્રતિદિન સૂક્તનો ગાયના શુદ્ધ ઘીની સાથે હવન કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. તે કર્જમાંથી મુક્તિ મેળવે છે અને લક્ષ્મી પ્રસન્ન રહે છે. હે લક્ષ્મીમાં, કૃપા કરજો, દયા કરજો. આ હતો શ્રી સૂક્તનો પાઠ. જય લક્ષ્મીજી, જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.